મારે એકાદ બે ગીતો થોડા સપાખરા જે કાંઈ મારા સમયમાં મારે વાતો કેવી છે આવો ડાયરો મળ્યો છે એટલા માટે. પણ અહીં વડીલો હું ભાગ્યશાળી છું કે મને 80 વર્ષના ભાભાઈ સાંભળે છે, યુવા ધને સાંભળે છે અને બાળકોએ સાંભળે છે. સાહેબ વડીલો જે સાંભળે ને એ પૂન છે. આમાં થોડી થોડી પાઘડીઓ દેખાય છે ઠેઠ સુધી ઝીણી ઝીણી. હું તો એમ કહું છું કે આ પાઘડીઓને નમન કરી લેજો જીવેશ ત્યાં સુધી, પછી ક્યાંય મૂલ્ય દેતા મળશે નહીં. વડીલને આપણે એ 19મી સદીના આપણે 21મી સદીના એટલે થોડો ઘણો ઓલું થતું હોય સમયને કારણે, પણ સહન કરી લેજો. બાપ બાપ હોતા હે યાર, માં છે અને બાપ બાપ છે. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. અને તું કે સઘળું તારું, તું કે તો આબ ઉતારો, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. સહન કરી લેજો ને એ બહુ કામ આવશે જીવનમાં. એટલે પાઘડીઓને વંદન કરું છું. યુવા ધન આજે આટલું ડાયરામાં હુકળીને આવે છે, ખૂબ સાંભળે છે. ખૂબ ઘણા એવું કહે છે કે ડાયરા આજે અત્યારે બહુ સાંભળવાવાળા નથી. ખૂબ છે આમ જો સાંભળતા નથી એટલા છે, સમજે છે. ખૂબ આવે છે. આ કાયમ ડાયરા હોય છે તો એમ પેલા ડાયરા થતા હતા પણ આટલા બધા નહીં. એટલે મારે સપાખરા તરફ જાઉં એની પહેલાં વ્યવસ્થાપક મિત્રોને થોડો સાથ આપજો. એટલે એ કે એ રીતે કરજો. આપણો પ્રોગ્રામ છે અને એને થોડું મહેમાન આવવાના હોય ને એટલે ઓલું, અને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાયજો. બહુ મોટું મેદાન છે અને આપણી સંખ્યા પણ એટલી બધી છે એટલે થોડું એમને, કારણ કે એ પોતાનો એક બાપાનો આ કાર્યક્રમ છે, પૂરાનો આ કાર્યક્રમ ભાગવતનો ખોળો છે. પાછો ભાગવત કથા, ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો ભગવાનનું વાંગમય સ્વરૂપ અહીંયા પૂજી શાસ્ત્રી દાદાના સ્વમુખેથી ભાગવતનું ગાન થઈ રહ્યું છે. એટલે એમાં આ પ્રોગ્રામને જેટલો સફળ બનાવવો એ પણ એક ભક્તિ છે, આ એક યજ્ઞ છે. યજ્ઞમાં આપણે બધી રીતે આહુતિ આપીએ એટલે થોડો સાથ આપજો એમને. બસ વ્યવસ્થાપક મિત્રોને થોડો સાથ આપજો અને પછી તમે બેસી જાયજો. હા થોડું બસ. મહેમાનો હજી આવી રહ્યા છે એટલે થોડું આગળ બધી જગ્યા થાય એવો એમનો આગ્રહ છે. થોડી જગ્યા રાખજો. વાહ હા. મોરબની ધન ગાટ કરે મન, મોરબની ધન ગાટ કરે, મોરબની ધન ગાટ કરે મન, મોરબની ધન ગાટ કરે, મોરબની ધન ગાટ કરે મન, મોરબની ધન ગાટ કરે. अरे मन मोरबनी धन गाट, मन मोरबनी धन गाट करे, मोरबनी धन गाट करे मन, मोरबनी धन गाट करे, मोरबनी धन गाट करे मन, मोरबनी धन गाट करे. મારે સપાખરા તરફ જાવ એની પહેલા અહીંયા તો શિવના પરમ ઉપાસક બાપા બેઠા છે, દાના બાપા, દાના દાદા, બરોબર. તો એના વતી જેટલા સુધી નજર પડે ત્યાં સુધી બધા બેઠા છે. માતાઓ બહેનોને વિનંતી,
ભાઈઓને વડીલોને યુવાનોને બધાયને વિનંતી, આ બાજુ ઉભેલા ઠેઠ સુધી આ બાજુ હોત, આ બાજુ હોત, આવી રીતે બે હાથ ઊંચા કરી ઠેઠ અને મને તાલ આપવાનો છે. અને મારે શિવ તાંડવ કેટલું ખબર, 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, અડધી મિનિટ 30 સેકન્ડ માટે મને એવો તાલ આપો. અહીંયા આટલાનો તાલીનો તાલ એક આરે પડે ને એટલે અહીંયા બેઠેલો પૂરો પૂરો મને તમને ફૂળા ધૂળા થઈ શિવની ઉપાસના સાથે જોડાઈને આશીર્વાદ આપે. એટલે બે હાથ ઊંચા કરીને કેવી રીતે જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત ગલે ગલે વલંબ્ય લંબિતમ ઉદંગ તુંગ માલિકમ ટમ 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 નિનાદવમ તમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનો જટાગટા સંભ્રમમ ભ્રમમ નીલપનિર્જરી વિલોલવી જીવલ્લરે વિરાજમાન મૂર્ધની જગત 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 ગલત દલાટ પટ પાવક કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતીક્ષણ મમ દલા દરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસ પુર દિગંત સંતતિ પ્રમોદ માન માન સે કૃપા કટાક્ષ તોરણ નિરુદ્ધ દુર્ધરાપતિ ક્વચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર, આભાર, ખમા. હાવજડા હે જળ પીએ એ અમારા નમના નરને ના બેઠું છે.